વારસો એટલે શું? તો જન્મ સાથે મળેલા ગુણ. પ્રશ્ન નંબર 2 વાતાવરણ એટલે શું? તો જવાબ આવશે કુદરતી અને સામાજિક પરિસ્થિતિઓ. પ્રશ્ન નંબર 3 વંશાણુનું મૂળ એકમ કયું છે? તો જવાબ આવશે બી જીન. પ્રશ્ન નંબર 4 માનવમાં કુલ કેટલા ક્રોમોઝોમ હોય છે? તો જવાબ આવશે બી 46. પ્રશ્ન નંબર 5 વ્યક્તિના દેખાતા લક્ષણોને શું કહેવાય? તો જવાબ આવશે બી પ્રતીક સ્વરૂપ. પ્રશ્ન નંબર 6 બાળકની ભાષા પર સૌથી વધુ અસર કોણ કરે છે? તો જવાબ આવશે બી કુટુંબનું વાતાવરણ. પ્રશ્ન નંબર 7 વ્યક્તિ ઊંચો કે નાનો થાય તેની અસર મુખ્યત્વે તો સી બંને માત્ર વાતાવરણ અને માત્ર વારસો બંને આવી જાય. પ્રશ્ન નંબર 8 બાળકના નૈતિક મૂલ્યો ક્યાં બની શકે? તો જવાબ આવશે બી પરિવાર. પ્રશ્ન નંબર 9 બુદ્ધિ પર સૌથી વધુ અસર કોણ કરે છે? તો જવાબ આવશે બી વંશાણુ પ્લસ વાતાવરણ. પ્રશ્ન નંબર 10 વાતાવરણનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો જવાબ આવશે બી કુદરત. પ્રશ્ન નંબર 11 શાળામાં કયા પ્રકારનું વાતાવરણ આપે છે? તો જવાબ આવશે બી જવાબ આવશે એ સામાજિક. પ્રશ્ન નંબર 12 વર્તન મુખ્યત્વે શાથી બન્યું છે? તો જવાબ આવશે સી અનુભવ પરથી. પ્રશ્ન નંબર 13 દત્તક અભ્યાસ દ્વારા શું જાણવા મળે છે? તો જવાબ આવશે સી વારસો અને વાતાવરણ. પ્રશ્ન નંબર 14 જોડિયા અભ્યાસ કયા વિષય સાથે જોડાયેલ છે? તો જવાબ આવશે સી વારસો અને વાતાવરણ સાથે. પ્રશ્ન નંબર 15 બાળકનું વર્તન સૌથી વધુ કોણ બદલી શકે છે? તો જવાબ આવશે એ વાતાવરણ. પ્રશ્ન નંબર 16 માતા પિતાની શૈલીનો પ્રભાવ ક્યાં પડે છે? તો જવાબ આવશે બી વ્યક્તિત્વ પર. પ્રશ્ન નંબર 17 પ્રકૃતિ શબ્દ કયા માટે વપરાય છે? તો જવાબ આવશે સી વારસા માટે. પ્રશ્ન નંબર 18 પોષણ શબ્દ કયા માટે વપરાય છે? તો જવાબ આવશે બી વાતાવરણ માટે. પ્રશ્ન નંબર 19 શીખવણ કઈ પ્રક્રિયા છે? તો જવાબ આવશે અનુભવ પરથી બનેલી પ્રક્રિયા. પ્રશ્ન નંબર 20 હોર્મોન્સનો પ્રભાવ મુખ્યત્વે ક્યાં પડે છે? તો જવાબ આવશે વર્તન ઉપર. પ્રશ્ન નંબર 21 આંખનો રંગ કોની અસર છે? તો જવાબ આવશે સી વારસાની. પ્રશ્ન નંબર 22 ખોટી આદતો શેના કારણે બને છે? તો જવાબ આવશે પુનરાવર્તનના કારણે. પ્રશ્ન નંબર 23 સંવેદનશીલ અવસ્થા મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે એ બાળપણમાં. પ્રશ્ન નંબર 24 બાળકના સ્વભાવનો પ્રારંભિક સ્ત્રોત કયો છે? તો જવાબ આવશે બી પરિવાર. પ્રશ્ન નંબર 25 મગજના વિકાસના મુખ્ય યોગદાન કોણ આપે છે? તો જવાબ આવશે બી વંશાણુ પ્લસ વાતાવરણ. પ્રશ્ન નંબર 26 સામાજિકરણ કયા દ્વારા થાય છે? તો જવાબ આવશે એ પરિવાર દ્વારા. પ્રશ્ન નંબર 27 વ્યક્તિત્વ ઘડતરમાં મુખ્ય પરિબળ કયું છે? તો જવાબ આવશે બી વાતાવરણ. પ્રશ્ન નંબર 28 વાળનો રંગ શું છે? તો જવાબ આવશે એ જન્મજાત. પ્રશ્ન નંબર 29 શાળા બાળકના જીવનમાં શું આપે છે? તો જવાબ આવશે બી સામાજિક અનુભવ. પ્રશ્ન નંબર 30 વર્તન કયા બે બાબતોનું પરિણામ છે? તો જવાબ આવશે બી વારસો પ્લસ વાતાવરણ. પ્રશ્ન નંબર 31 પરિવાર કયા પ્રકારનું વાતાવરણ છે? તો જવાબ આવશે એ પ્રત્યક્ષ. પ્રશ્ન નંબર 32 બાળકનું વર્તન સૌથી ઝડપી ક્યારે બદલાય છે? તો જવાબ આવશે સી બાળપણમાં. પ્રશ્ન નંબર 33 પર્યાવરણનું ઘડનાર છે કોની વિચારધારા છે? તો જવાબ આવશે બી વર્તનવાદીઓની. પ્રશ્ન નંબર 34 જૈવિક લક્ષણો ક્યાં દ્વારા મળે છે? તો જવાબ આવશે સી વંશાણુ દ્વારા. પ્રશ્ન નંબર 35 સમવયનો મિત્રોના પ્રભાવથી શું બને છે? તો જવાબ આવશે બી આદતો. પ્રશ્ન નંબર 36 વાતાવરણમાં શું સામેલ નથી? તો જવાબ આવશે સી જીન. પ્રશ્ન નંબર 37 પ્રેરણા સૌથી પહેલા ક્યાંથી મળે છે? તો જવાબ આવશે બી પરિવાર તરફથી. પ્રશ્ન નંબર 38 વિકાસ પ્રક્રિયા કેવી છે? તો જવાબ આવશે બી સતત. પ્રશ્ન નંબર 39 વ્યક્તિની આદતો કયા પરથી બને છે? તો જવાબ આવશે સામાજિક અનુભવ પરથી. પ્રશ્ન નંબર 40 કુદરતી વાતાવરણમાં શું આવે છે? તો જવાબ આવશે બી નદીઓ અને પર્વતો. પ્રશ્ન નંબર 41 બાળકની શીખવાની ઝડપ શેનાથી બદલાય છે? તો જવાબ આવશે બી પરિવારથી. પ્રશ્ન નંબર 42 નૈતિકતા ક્યાંથી શીખવાય છે? તો જવાબ આવશે બી પરિવાર તરફથી. પ્રશ્ન નંબર 43
માનવના વર્તન ઘડવામાં સૌથી વધુ જવાબદાર કોણ? તો જવાબ આવશે બી, વાતાવરણ. પ્રશ્ન નંબર 44, બાળકની પ્રથમ શાળા કઈ છે? તો જવાબ આવશે બી, ઘર. પ્રશ્ન નંબર 45, વિકાસ એ કઈ પ્રક્રિયા છે? તો જવાબ આવશે બી, ધીમે અને સતત. પ્રશ્ન નંબર 46, વિકાસ કયા પરિબળો પર આધારિત છે? તો જવાબ આવશે સી, બંને, માત્ર વારસો અને વાતાવરણ બંને. પ્રશ્ન નંબર 47, આદતો ઘડવાનું મુખ્ય પરિબળ કયું છે? તો જવાબ આવશે એ, પુનરાવર્તન. પ્રશ્ન નંબર 48, શરીર રચનામાં મુખ્ય અસર કોની હોય છે? તો જવાબ આવશે એ, વારસાની. પ્રશ્ન નંબર 49, બાળકનું સ્વભાવ કયા પર વધારે આધારિત છે? તો જવાબ આવશે એ, વાતાવરણ પર. પ્રશ્ન નંબર 50, મિલનસારતા કયા પ્રકારનું લક્ષણ છે? તો જવાબ આવશે બી, સામાજિક. માનવ વર્તન બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે બી, વારસો પ્લસ વાતાવરણ. પ્રશ્ન નંબર 52, ભાવાત્મક વિકાસ પર કયો પ્રભાવ વધારે હોય છે? તો જવાબ આવશે વાતાવરણનો. પ્રશ્ન નંબર 53, બાળકની બોલવાની શૈલી ક્યાંથી શીખાય છે? તો જવાબ આવશે બી, પરિવાર તરફથી. પ્રશ્ન નંબર 54, વાતાવરણમાં શું સામેલ છે? તો જવાબ આવશે કુદરત અને સમાજ. પ્રશ્ન નંબર 55, વિકાસ બહુમુખી છે એનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે અનેક દિશામાં થાય છે. પ્રશ્ન નંબર 56, જન્મ સમયે બાળક શું લાવે છે? તો જવાબ આવશે બી, વંશાણુ. પ્રશ્ન નંબર 57, બાળકના વ્યક્તિત્વમાં સૌથી મોટો ફેરફાર ક્યાં થાય છે? તો જવાબ આવશે બી, કિશોરાવસ્થામાં. પ્રશ્ન નંબર 58, શાળામાં બાળકમાં શું વિકસાવે છે? તો જવાબ આવશે બી, સામાજિક કુશળતા. પ્રશ્ન નંબર 59, વારસો વાતાવરણનું ઉદાહરણ? તો ઊંચાઈ. પ્રશ્ન નંબર 60, શૈક્ષણિક સફળતા સાથી બને છે? તો જવાબ આવશે સી, અભ્યાસ પ્લસ વાતાવરણ. પ્રશ્ન નંબર 61, વ્યક્તિ સ્વભાવની રચનામાં મુખ્ય પરિબળ કયું છે? તો જવાબ આવશે બી, અનુભવ. પ્રશ્ન નંબર 62, ગર્ભાવસ્થાનું વાતાવરણ સાથી બને છે? તો જવાબ આવશે એ, માતાના આરોગ્ય પરથી. પ્રશ્ન નંબર 63, મગજનો વિકાસ ક્યાં વધારે થાય છે? તો જવાબ આવશે એ, બાળપણમાં. પ્રશ્ન નંબર 64, ભય કયા પ્રભાવનું પરિણામ છે? તો જવાબ આવશે બી, અનુભવજન્ય. પ્રશ્ન નંબર 65, ખોટું વર્તન વધુ શેથી બને છે? તો જવાબ આવશે એ, નબળું સામાજિક વાતાવરણ પરથી. પ્રશ્ન નંબર 66, મમતા કોના દ્વારા શીખવાય છે? તો જવાબ આવશે બી, માતા દ્વારા. પ્રશ્ન નંબર 67, વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધુ કોણ વધારે છે? તો જવાબ આવશે બી, વાતાવરણ. પ્રશ્ન નંબર 68, કુદરતી વાતાવરણમાં શું નથી? તો જવાબ આવશે ડી, શાળા નથી. પ્રશ્ન નંબર 59, બાળકમાં આક્રમકતા શાનાથી વધે છે? તો પ્રશ્ન નંબર 69, બાળકમાં આક્રમકતા શાથી વધે છે? તો જવાબ આવશે બી, નકારાત્મક વાતાવરણથી. પ્રશ્ન નંબર 70, મૂલ્યો કોણ સંસ્કારિત કરે છે? તો જવાબ આવશે બી, પરિવાર. પ્રશ્ન નંબર 71, ગતિ એટલે શું? તો જવાબ આવશે બી, જીનમાં રહેલું સ્વરૂપ. પ્રશ્ન નંબર 72, પ્રત્યક્ષ સ્વરૂપ એટલે શું? તો જવાબ આવશે બી, બહાર દેખાતું સ્વરૂપ. પ્રશ્ન નંબર 73, માતા પિતા બાળકને શું આપે છે? તો જવાબ આવશે એ, જીન. પ્રશ્ન નંબર 74, બોલવાની રીત ક્યાંથી શીખાય છે? તો જવાબ આવશે એ, પરિવાર તરફથી. પ્રશ્ન નંબર 75, વિકાસ પર સૌથી વધુ અસર કોણ કરે છે? તો જવાબ એ, વારસો અને વાતાવરણ બંને. પ્રશ્ન નંબર 76, બાળકના વર્તનનો આધાર સ્ત્રોત કયો છે? તો એ, અનુભવ. પ્રશ્ન નંબર 77, સમજ શક્તિ કયા પરથી વધારે બને છે? તો જવાબ આવશે બી, અનુભવ પરથી. પ્રશ્ન નંબર 78, મિત્ર મંડળનો પ્રભાવ ક્યાં પડે છે? તો જવાબ આવશે એ, આદતો. પ્રશ્ન નંબર 79, નૈતિક ગુણો શેના પરથી બને છે? તો જવાબ આવશે એ, પરિવાર તરફથી. પ્રશ્ન નંબર 80, લોકોમાં ભય શાથી બને છે? તો જવાબ આવશે બી, અનુભવ પરથી. પ્રશ્ન નંબર 81, બાળકની ખામીઓનો કોણ સુધારે છે? તો જવાબ આવશે એ, માતા પિતા. પ્રશ્ન નંબર 82, મગજની શક્તિ પર શેની અસર કરે છે? તો જવાબ આવશે એ, ખોરાક પ્લસ વાતાવરણ. પ્રશ્ન નંબર 83, માર્ગદર્શન કઈ બાબત અસર કરે છે? તો જવાબ આવશે એ, વ્યક્તિનો વર્તન. પ્રશ્ન નંબર 84, બાળકનું પ્રથમ સામાજિક સમૂહ કયું છે? તો જવાબ આવશે બી, પરિવાર. પ્રશ્ન નંબર 85, સ્વભાવ મુખ્યત્વે ક્યાં રચાય છે? તો જવાબ આવશે એ, ઘર. પ્રશ્ન નંબર 86, કોઈ પણ વ્યક્તિનું ગુણનો વિકાસ કેવી રીતે થાય છે? તો જવાબ આવશે સી, વારસાના વાતાવરણ બંને પરથી.
પ્રશ્ન નંબર 87 બાળકની બોલવાની ગતિ કયા પર આધારિત છે? તો જવાબ આવશે એ કુટુંબના વાતાવરણ પર. પ્રશ્ન નંબર 88 આદરની ભાવના ક્યાંથી આવે છે? તો જવાબ આવશે એ સમાજ પરથી. પ્રશ્ન નંબર 89 લાગણીઓ પર પ્રભાવ શું કરે છે? તો જવાબ આવશે એ અનુભવ. પ્રશ્ન નંબર 90 સામાજિકકરણ ક્યાં માટે જરૂરી છે? તો જવાબ આવશે બી વર્તન વિકાસ માટે. પ્રશ્ન નંબર 91 બાળકની ખોટી આદતો શાથી શીખે છે? તો જવાબ આવશે એ નકારાત્મક વાતાવરણ પરથી. પ્રશ્ન નંબર 92 સંસ્કારનું મુખ્ય કેન્દ્ર શું છે? તો જવાબ આવશે એ પરિવાર. પ્રશ્ન નંબર 93 ભાવાત્મક અસ્થિરતા ક્યાંથી થાય છે? તો જવાબ આવશે એ સમસ્યા પરથી. પ્રશ્ન નંબર 94 વ્યક્તિમાં કિંમત કેવી રીતે વિકસે છે? તો જવાબ આવશે એ સકારાત્મક અનુભવ પરથી. પ્રશ્ન નંબર 95 ઊંચાઈ કઈ બાબતનું ઉદાહરણ છે? તો જવાબ આવશે એ વારસો વત્તા વાતાવરણ. પ્રશ્ન નંબર 96 બાળકની શીખવાની ક્ષમતા શેનાથી વધે છે? તો જવાબ આવશે એ ઉત્તમ વાતાવરણ પરથી. પ્રશ્ન નંબર 97 ચીડિયાપણા કયા કારણે થાય છે? તો જવાબ આવશે એ તણાવપૂર્ણ વાતાવરણ પરથી. પ્રશ્ન નંબર 98 મનના વિકાસ માટે મુખ્ય પરિબળ કયું છે? તો જવાબ આવશે વાતાવરણ. પ્રશ્ન નંબર 99 બાળકમાં શૈક્ષણિક રસ કેવી રીતે બને છે? તો જવાબ આવશે એ સારા ઘરનું વાતાવરણ પરથી. પ્રશ્ન નંબર 100 વર્તન કઈ વસ્તુનું પરિણામ છે? તો જવાબ આવશે એ વંશાણુ પ્લસ વાતાવરણ.